નમસ્તે મિત્રો, એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બે રીતના જ્યુસ લઈને આવ્યા છીએ, તો ચાલો જોઈ લઈએ કઈ રીતના જ્યુસ છે। તો ટમેટા, બીટ અને ગાજર ત્રણેયને સમારી અને એક મિક્સર જારમાં લેવાનું છે। એકદમ ફટાફટ બની જશે અને એકદમ હેલ્ધી પણ તૈયાર થશે। તેને ક્રશ કરવા માટે થોડું પાણી, સંચળ એડ કરી અને તેને આ રીતે ક્રશ કરી લેવાનું છે। તો આ જ્યુસને તમે સ્ટ્રેનરની મદદથી એકદમ સરસ ગાળી લ્યો તો એકદમ સરસ અને પરફેક્ટ જ્યુસ તૈયાર થઈ જશે। આ રીતે તમને મેં બતાવ્યું તે રીતનું જ્યુસ તૈયાર થઈ રહ્યું છે અને સ્ટ્રેનરમાં આ રીતે પલ્પ વધ્યો છે। ચમચીની મદદથી પ્રેસ કરતું જવાનું અને પૂરેપૂરું જ્યુસ બહાર લઈ લેવાનું છે। તો અહીં મારે 2 ચીઝના ગ્લાસ તૈયાર થયા છે। ફક્ત સંચળ જ એડ કર્યું છે અને ઉપરથી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી અને જ્યુસ તૈયાર કર્યું છે। તો મારું આટલું જલ્દી જ્યુસ તૈયાર થઈ ગયું। હવે બીજું અત્યારની સિઝન પ્રમાણે સ્ટ્રોબેરી જ્યુસ બનાવીએ, તો તેની માટે પણ એક જાર લઈશું। તે જારની અંદર સ્ટ્રોબેરીને ધોઈ સાફ કરી અને લેવાની છે। ત્યારબાદ તેની અંદર સંચળ અને થોડું પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નહીં કરીએ। તો ત્યારબાદ મિક્સર જારને ફેરવી લીધા બાદ તેને ગ્લાસમાં લઈ લેવાનું છે। આ જ્યુસને ગાળવાનું નથી, તેને તેના પલ્પ સાથે જ લેવાનું છે। તો આ રીતે આટલી ઝડપી મેં 2 જ્યુસ બનાવી દીધા અને આ જ્યુસની રેસીપી તમારી સાથે શેર કરી। તો મિત્રો, તમે પણ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો। હવે તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી અને સર્વ કરશું। ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું। થેન્ક યુ।